જે પણ લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય ને એમના માટે આજનો આ વિડીયો ખૂબ જ બેસ્ટ રહેવાનો છે, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને 3 BHKની એક એવી પ્રોપર્ટી બતાવવા જઈ રહ્યો છું જે અત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં છે અને આમાં જો અત્યારે તમે પ્રી બુકિંગ કરાવશો ને તો આનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તમને ખૂબ જ સારું એવું મળવાનું છે। સો મિત્રો, અત્યારે આ એક સેમ્પલ ફ્લેટનો વિડીયો બનાવી રહ્યા છીએ। આ નોટ ફોર સેલ છે। તમને જે ફ્લેટ મળવાનો છે ને એ વિધાઉટ ફર્નિચરનો ફ્લેટ મળવાનો છે। આ એક સેમ્પલ ફ્લેટ છે, તમે જોઈ શકો છો। તમને કંઈક આ ટાઈપનો 3 BHKનો ફ્લેટ મળવાનો છે અને 4 BHK ઓપ્શનલમાં છે। સૌથી પહેલાં એન્ટર થતાની સાથે અહીંયા તમને ફર્સ્ટ બેડરૂમ મળી જવાનો છે। અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। તમે જોઈ શકો છો ફર્સ્ટ બેડરૂમ પ્રોપર સાઇઝ સાથેનો ફર્સ્ટ બેડરૂમ આપેલો છે। અહીંયા તમને વોશરૂમ મળી જવાનું છે। વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ આપેલી છે, આકર્ષક ટાઇલ્સ લગાવેલી છે। સો આ ફર્સ્ટ બેડરૂમ હતો। અને હા મિત્રો, તમને સ્પિરિચ્યુઅલ વાઇબ માટે સોસાયટીની અંદર જ મંદિર પણ મળી જવાનું છે અને ફૂલી એમ્યુનિટી સાથેની સોસાયટી જ રહેવાની છે। લોકેશન પણ હું તમને જણાવી દઈશ, વિડીયોના અંત સુધીમાં તમને બધી જ માહિતી મળી જ જવાની છે। સો મિત્રો, આ ફર્સ્ટ બેડરૂમ હતો। ત્યાંથી આગળ આવશું ને મિત્રો એટલે આ આપણો લિવિંગ રૂમ રહેવાનો છે। તમે જોઈ શકો છો લિવિંગ રૂમ પણ પ્રોપર સાઇઝ સાથેનો લિવિંગ રૂમ આપેલો છે, અટેચ બાલ્કની સાથેનો। તો મિત્રો, હું તમને પહેલાં બાલ્કની બતાવી દઉં છું। તમે જોઈ શકો છો બાલ્કનીમાં પણ ખૂબ જ સ્પેસ આપેલી છે। તમે જોઈ શકો છો બાલ્કનીમાં પણ તમે 2 થી 3 ખુરશી આરામથી એ રાખી શકો છો। તો મિત્રો, આ હતો આપણો લિવિંગ રૂમ। અને હા મિત્રો, ખાસ એ ટીવી યુનિટની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા તમને મંદિર માટેની સ્પેસ આપેલી છે, અહીંયા તમે મંદિર પણ બનાવી શકો છો। સો મિત્રો, આ હતો આપણો લિવિંગ રૂમ। હવે મિત્રો, આપણે લિવિંગ રૂમથી આગળની સાઈડ જઈશું ને તો અહીંયા તમને કિચન મળી જવાનું છે અને કિચન પર તમે જોઈ શકો છો એલ ટાઈપનું પ્લેટફોર્મ મળી જશે અને આ બાજુ એક બીજું પણ પ્લેટફોર્મ મળી જવાનું છે અને અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે અને વોશ એરિયા પણ તમને બતાવી દઉં છું। તમે જોઈ શકો છો વોશ એરિયા પણ ખૂબ જ સ્પેસ મળી જવાની છે વોશ એરિયામાં પણ તમને। અને હા મિત્રો, અત્યારે અહીંયા 1000, 1020 અને 1050 સ્ક્વેર ફીટ અવેલેબલ છે। સો મિત્રો, તમે કોઈમાં પણ પ્રી બુકિંગ કરાવી શકો છો। આનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તમને ખૂબ જ સારું એવું મળવાનું છે। અત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં છે અને અહીંયા તમને ડાઇનિંગ ટેબલ માટેની સ્પેસ મળી જવાની છે અને ત્યાંથી આગળ તમે જોઈ શકો છો અહીંયા સ્ટોરેજ માટે પણ તમે બનાવી શકો છો। સો મિત્રો, અહીંયા તમે સિંક એરિયા પણ બનાવી શકો છો। તમે જોઈ શકો છો પ્રોપર સાઇઝમાં સિંક એરિયા મળી જવાનો છે। હવે મિત્રો, અહીંયાથી આપણે આગળ જઈશું ને એટલે આ બંને માસ્ટર બેડરૂમ રહેવાના છે। જે બંને માસ્ટર બેડરૂમની હું તમને વિઝિટ કરાવી દઉં છું। આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। આ વોશરૂમ રહેવાનો છે જે તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો। પ્રોપર સ્પેસ વોશરૂમમાં આપેલી છે અને સેકન્ડ બેડરૂમ આ રીતનો આપણો રહેવાનો છે। અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરાવી શકો છો। સામેની સાઈડ ખૂણામાં તમે કબોર્ડ માટેની સ્પેસ આપેલી છે અને બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ સેકન્ડ બેડરૂમમાં મળવાની છે। અને હા, સેકન્ડ બેડરૂમની જે બાલ્કની છે ને એ એલ ટાઈપની બાલ્કની તમને સેકન્ડ બેડરૂમમાં મળવાની છે। ઉપરમાં તમે જોઈ શકો છો ખૂબ જ શાનદાર એવું પીઓપી કરેલું છે। સો મિત્રો, હું તમને પહેલાં તો બાલ્કની બતાવી દઉં છું। સો મિત્રો, આ સેકન્ડ બેડરૂમની બાલ્કની રહેવાની છે જે તમે જોઈ શકો છો એલ ટાઈપની બાલ્કની તમને સેકન્ડ બેડરૂમમાં મળી જવાની છે। અને હા મિત્રો, સોસાયટીની અંદર જ તમને મંદિર મળી જવાનું છે અને ફૂલી એમ્યુનિટીઝ સાથેની સોસાયટી જ રહેવાની છે। હવે મિત્રો, હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, આ રહેવાનો છે આપણો થર્ડ બેડરૂમ, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો થર્ડ બેડરૂમ રહેવાનો છે। સો મિત્રો, અહીંયા તમને વોશરૂમ મળી જવાનું છે। થર્ડ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ વોશરૂમમાં આપેલી છે અને અહીંયાથી તમે સામેની સાઈડ બાલ્કની મળી જવાની છે। સો મિત્રો, આ હતો આપણો થર્ડ બેડરૂમ। સો મિત્રો, આ હતો આપણો 3 BHKની આજની પ્રોપર્ટી જે અંડર કન્સ્ટ્રક્શનમાં છે અને આનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તમને ખૂબ જ સારું એવું મળવાનું છે। હવે હું તમને લોકેશનની વાત કરું તો અયોધ્યા ચોકથી તદ્દન નજીકમાં આ પ્રોજેક્ટ આવેલો છે અને આ પ્રોજેક્ટની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। સો મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત।